ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની વધુ એક વિવાદાસ્પદ કામગીરી સામે આવી છે। તુલસીવાડીથી ફતેપુરા જતા માર્ગ પર વિજયનગરથી શાકભાજી માર્કેટમાં આજે દબાણ હટાવવાની કાર્યવાહી કરવા ટીમ પહોંચી હતી, પરંતુ કાર્યવાહી દરમિયાન જ વાતાવરણ ગરમાયું હતું। દુકાનના દબાણ મુદ્દે દબાણ શાખા અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી। ઝપાઝપીમાં વિડીયો ઉતારી રહેલા એક કર્મચારીના મોઢાના ભાગે નખ વાગ્યાની ઘટના પણ સામે આવી છે। મામલો એટલો બગડ્યો કે આખી ટીમને કુંભારવાડા પોલીસ સ્ટેશન પહોંચવું પડ્યું હતું। ઘટનાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા। આ સમગ્ર મામલામાં કોઈ રાણા નામના વ્યક્તિ દ્વારા દબાણ શાખા સાથે માથાકૂટ કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જોકે સવાલ એ ઊભો થયો છે કે મેદાનમાં માત્ર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને આગળ ધકેલી દેવામાં આવે છે, જ્યારે વ્હાઇટ કોલર અધિકારીઓ ફક્ત ફોન અને દોરી સંચાર સુધી જ સીમિત રહે છે। દર વખતેની જેમ આ વખતે પણ મામલો પોલીસ ફરિયાદથી આગળ વધી કોમ્પ્રોમાઇઝ સુધી પહોંચ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। માર ખાઈને પણ કાર્યવાહી અધૂરી અને અંતે સમાધાન, તો પછી દબાણ હટાવવાની આ કાર્યવાહી ખરેખર કાયદાકીય છે કે ફક્ત દેખાવ પૂરતી? રિપોર્ટ નિસાર સૈયદ। લાગી મોડે લાગી કોને માર્યું? અમે દબાણ શાખામાં કાર્યવાહી કરી રહ્યા હતા। અમારું કામ છે કોન્ટ્રાક્ટ બેઝ પર છે, અમે નોકરી કરતા હતા। અમારું કામ છે ઉઠાવવાનું, બધું લેવાનું। મારું કામ છે વિડીયો બનાવવાનું હતું। મેં વિડીયો બનાવતો હતો તો થોડી ઝપાઝપી થઈ ગઈ। કોની સાથે ઝપાઝપી? તો સામેવાળા જોડે ઝપાઝપી, દુકાનવાળા છે। શાના માટે તો થોડી બોલાચાલી થઈ ગઈ, એના અંદર થોડી થઈ ગયું। એની શું માંગ હતી? તમે શું કામ કરી કરતા? મેં વિડીયો ખેંચતો હતો, બરાબર। બસ મારું કામ હતું, બહાર હતું બધું સારું। ઉઠાવવા માટે અમે ઉઠાવવા માટે એટલે મારું કામ હતું વિડીયો ખેંચવાનું। બધા માણસો ઉઠાવતા હતા। કોને કોને વાગ્યું? કોઈને વાગ્યું તો નથી। ના ના, નહીં વાગ્યું। મોઢા પર લોહી છે ને? એ તો મારાથી થોડું વાગી ગયું છે, મારા હાથથી। નખ મોટા જ લાગે છે? હા। કઈ જગ્યાએ બનાવો? આ નામ તો નહીં ખબર, તુલસીવાડી છે એવું। એટલે કોમ્પ્રો થઈ ગયું તો હવે પલટી જવું જોઈએ? એવું કઈ પલટાવાની જરૂર? પલટી ગયા ને આટલી બધી મારામારી કરીને પછી હે આવું કેવું લાગે? વાડીથી ફતેપુરાને જોડતા રોડ પર દબાણ શાખાની ટીમ આવી હતી, ત્યારે તમને ખ્યાલ છે એમ કે જ્યારે પણ દબાણ શાખાની ટીમ આવે એટલે આજુબાજુના ટોળા ભેગા થઈ જતા હોય છે અને સામાન્ય એટલે બોલાચાલી થઈ અને એમાં આક્ષેપો થયા અને સામે એટલે દબાણ શાખાવાળી ટીમે આક્ષેપ કર્યા, જેની દુકાન હતી એ લોકોએ પણ આક્ષેપ આપણે કર્યા। અમને કોઈકે ફોન કરીને જાણ કરી એટલે એક અમે એરિયાના આગેવાન તરીકે અહીંયા કુંભારવાડા આવ્યા છે અને વાતનું સમાધાન થઈ ગયું। ઝપાઝપી થઈ છે,
ના એ મહિલા સાથે ઝપાઝપી ના એવી એટલે ઝપાઝપી અમને ખ્યાલમાં છે નહીં. અંદર ગાળાગાળી થતી હતી એટલે ધક્કા મુક્કી થઈ ગઈ અને એમાં સામાન્ય કંઈક એમને કોઈનો હાથ કે નખ વાગી ગયો એવું શક્ય છે. કોર્પોરેશન એની કામગીરી જ કરતી હતી અને કોર્પોરેશનની કામગીરી જે પ્રમાણે કાયદા પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે થતી હતી. એમાં અમે એમને સાથ સહકાર આપ્યો. અમે દરેકના સપોર્ટમાં છે. અમે તો સમાધાન કરાવવા આવ્યા છે. સમાધાન થઈ જ ગયું છે. હવે એ દુકાન વાળા છે એમને એ માલિકને હું ઓળખતો નથી પણ એમને ત્યાં આગળ એમના. If you like this video, then like, share and subscribe to Mirror Now.